Hello everyone. Happy Monday. કેમ છો બધા? જય શ્રી કૃષ્ણ. જય શ્રી હેપી કૃષ્ણ. મંડે. કેમ છો તમે? બસ fine. Happy St. Patrick's Day. Oh yeah, Yes. I've got green. Yeah, I was Yes, about to 30 say as well. like I've been must celebrating. All right, everyone. We are here as every Monday, and we are at episode 81. And after like અમને ઘણા બધા ક્વેશ્ચન આવતા હોય છે રિગાર્ડિંગ કોસ્ટલી, રિગાર્ડિંગ બજેટ ને રિગાર્ડિંગ ઇન્વેસ્ટમેન્ટ. તો અમે આ ટોપિક લઈને આવ્યા છે આજે કે ઓનલાઈન બિઝનેસ વર્સિસ ટ્રેડિશનલ બિઝનેસમાં શું બજેટ ફ્રેન્ડલી છે, કયો બિઝનેસ મોર like easy to do and in terms of your budget flexibility ને એ રીતે. તો યુઝ ઓફકોર્સ જેમ અમે તમને આગળ કીધું છે એ રીતે ઓનલાઈન બિઝનેસ ઇઝ મોર બજેટ ફ્રેન્ડલી અને એમાં તમારે એટલો જે હાઈ ઇન્વેસ્ટમેન્ટ હોય છે, જે હાઈ કોસ્ટ હોય છે કમ્પેર ટુ ટ્રેડિશનલ બિઝનેસ, એ કમ્પેર ટુ ટ્રેડિશનલ બિઝનેસ વેરી વેરી મચ લો કે જે તમે અફોર્ડ કરી શકો છો. ઘણા લોકોને એવો ક્વેશ્ચન હોય છે કે ઓનલાઈન બિઝનેસ છે તો ઓફકોર્સ દે આર એક્સપેક્ટિંગ કે it won't be that much investment compared to traditional business, but still there are different strategy, different expectation of also from the customer કે એ લોકોને એ ટાઈપનું રિટર્ન મની જોઈતું હોય in terms of like in terms of short time, not short time but at least like in 6 months or a year. So any be different strategies હોય છે, right? તો like let's say કે સ્ટાર્ટિંગ કોસ્ટ છે, મંથલી ઓપરેટિંગ કોસ્ટ છે, સ્કેલેબિલિટી અને પ્રોફિટનું ઓપ્શન છે ને એ બધા ઓપ્શનમાં બી કમ્પેર કરે તો લાઈક ઓનલાઈન બિઝનેસ ઇઝ વે મચ બેટર અને ચીપર, જે અમે ઓલરેડી તમને જણાવીશું. અને લાઈક વી આર ઓલ give you the real time example, real time data numbers કે જે તમને ખબર પડશે કે ઓનલાઈન બિઝનેસમાં યુઝ્યુઅલી શું હોય છે. સો લાઈક I'll talk about the સ્ટાર્ટિંગ કોસ્ટ. તો યુઝ્યુઅલી લાઈક જ્યારે બી તમે કોઈ ટ્રેડિશનલ બિઝનેસ સ્ટાર્ટ કરો છો તો તમારે પ્રોપર્ટીનો હોય, કોઈ વેબસાઇટ હોય, હોસ્ટ, ડોમેન, ડિજિટલ પ્લેટફોર્મ પર તમે પ્રમોશન કરતા હોય, એડવર્ટાઇઝ કરતા હોય, બધો કોસ્ટ મોર દેન લાઈક you talking about like $70,000-$80,000, right? It could be more, but that at least minimum cost I'm talking about. તો તમે જો એ 50,000-70,000 એટલા જ ખાલી પાર્ટમાં જતો હતા અમારા ઓનલાઈન બિઝનેસમાં, તો તમે એનાથી 10% બીમાં તમે બધું સ્ટાર્ટ કરી શકો. એમાં હોસ્ટ, ડોમેન, એડવર્ટાઇઝિંગ બધું જ આવી જાય છે, રાઈટ? તો સ્ટાર્ટિંગ કોસ્ટ ના કમ્પેરિઝન કરે ટ્રેડિશનલ બિઝનેસ સાથે, તો ટ્રેડિશનલ બિઝનેસ ઇઝ way too more, as everyone knows, because we are all from Gujarati, so we all have a like from that background. But in terms of monthly operating cost, like we are talking about maximum $500 maximum in terms of advertising, or maybe તમારું જે domain renew કરવાનું આવે તો એ બી per year હોય છે, તે બી under $100 something. So eventually if you sum up everything, it wouldn't be more than $15,000 maximum, right? તો અમારા બીજા પાર્ટનર બી તમને બીજા બધા કોસ્ટ ને ઇન્વેન્ટરી વિશે જણાવશે કે જેમાં કોસ્ટ કેવી રીતે મેટર કરે છે. Yeah, so ઘણા બધા ફેક્ટર્સ ટુ બી ઓનેસ્ટ ટ્રેડિશનલ બિઝનેસમાં અને ઓનલાઈન બિઝનેસમાં મેટર કરતા હોય છે. સ્પેસિફિકલી જ્યારે ટ્રેડિશનલ બિઝનેસ જોઈએ, જ્યારે જો કોઈને શોપ ઓપન કરવાની હોય, રેસ્ટોરન્ટ ઓપન કરવાની હોય, રાઈટ? સો ધેર ઇઝ નો ફિક્સ્ડ આન્સર કે તમે કેટલા બજેટમાં કરી શકો છો બધા એરિયામાં, બીકોઝ જેમ એરિયા ચેન્જ થાય છે એ પ્રમાણે બજેટ ચેન્જ થાય છે, રાઈટ? બટ એવું નથી કે એક જ કન્ટ્રીમાં બધી જગ્યાએ સેમ જ રહેશે. જ્યારે ટ્રેડિશનલ બિઝનેસમાં એ વસ્તુ ડિફર કરતી હોય છે ઓલવેઝ. જેમ કે હું અમદાવાદની છું, શું આઈ નો કે અમદાવાદમાં ફ્યુ એરિયામાં મારે પોતાનો ટ્રેડિશનલ બિઝનેસ ઓપન કરવો હશે, રાઈટ? તો એનો કોસ્ટ મોર રહેવાનો કમ્પેર ટુ ધ અધર એરિયા. બટ જ્યારે ઓનલાઈન બિઝનેસ છે એમાં થ્રુ આઉટ ધ કન્ટ્રી પ્રાઇસ સેમ જ રહે છે, જસ્ટ બીકોઝ ઓફ ધ કરન્સી કન્ટ્રી ટુ કન્ટ્રી ડિફર થાય છે. બટ એવું નહીં કે હું અત્યારે લંડનમાં છું તો લંડનમાં અલગ છે, કે હું અત્યારે પછી લિસ્ટરમાં ગઈ તો ત્યાં અલગ છે, કે બર્મિંગહામમાં ગઈ તો ત્યાં અલગ છે. એવી રીતે કોઈ ચેન્જ નથી થતું, કેમ કે અમે ઓનલાઈન પ્લેટફોર્મ પ્રોવાઈડ કરીએ છીએ બધી જગ્યાએ થ્રુ આઉટ ધ વર્લ્ડ. પ્લેટફોર્મ અને બધી ફેસિલિટી સેમ છે. બટ કન્ટ્રી વાઇઝ ત્યાંના લોને અકોર્ડિંગ બધી કરન્સીના ચાર્જીસ છે, કન્વર્ઝન ચાર્જીસ છે, એને અકોર્ડિંગ બધી જગ્યાએ પ્રાઇસ અલગ હોય છે. અલ્ટિમેટલી તમે કન્વર્ટ કરીને ચેક કરો તો ઇટ્સ ગોઈંગ ટુ બી ધ સિમિલર પ્રાઇસ. કોઈ કંપનીની કમ્પેરમાં કરીએ કે યુકેની કમ્પેરમાં યુએસ કરીએ, જો કન્વર્ટ કરીને કરશો તો ઇટ વિલ બી ઓલમોસ્ટ સિમિલર. લાઈક
હાર્ડલી 10% નું વેરિએશન હશે. જ્યારે ટ્રેડિશનલ બિઝનેસમાં ઇટ્સ અ બિગ ડિફરન્સ, ટોટલી બિગ ડિફરન્સ. સો એ બહુ મેટર કરે છે. જ્યારે તમને બધી ફ્લેક્સિબિલિટી મળે છે. ટ્રેડિશનલ બિઝનેસ તમે ગમે તેટલા સારા એરિયામાં તમે ઓપન કરો, રાઈટ, સ્ટીલ તમારું રીચ લિમિટેડ એરિયામાં હશે. જેમ કે કોઈની રેસ્ટોરન્ટ હોય છે તો બી એ લોકો એમનું ફૂડ બધા એરિયામાં ડિલિવર નથી કરી શકતા. કોઈ શોપ છે તો થ્રુ આઉટ ધ કન્ટ્રીમાંથી એ લોકો સેમ શોપમાંથી શોપિંગ નથી કરી શકતા અનલેસ અને અનટિલ એ લોકો ઓનલાઈન શોપિંગ પ્રોવાઈડ કરતા હોય. સો એટલા બધા મની સ્પેન્ડ કર્યા પછી બી જો તમારો બિઝનેસ એક એરિયાથી લિમિટેડ થાય છે, સો આઈ વુડ રિયલી વોન્ટ ટુ આસ્ક યુ ક્વેશ્ચન ગાઈઝ કે ઇઝ ઇટ રિયલી વર્થ ઇટ એવરી ટાઈમ કે તમે ટ્રેડિશનલ બિઝનેસમાં એટલી મહેનત કરો? ઘણા બધા લોકોને લોન લેવી પડતી હોય છે અને આઈ એમ શ્યોર કે મોસ્ટ ઓફ ધ પીપલને લેવી પડતી હોય છે, રાઈટ, ટુ ઓપન અ ટ્રેડિશનલ બિઝનેસ. સો ડેફિનેટલી એટલું બધું ઇન્વેસ્ટ કરો, તમારે ફૂલ ટાઈમ 24/7 તમારી પ્રેઝન્સ જોઈએ અને સ્ટીલ તમારી રીચ લિમિટેડ છે. સો એની કમ્પેરમાં તમે ઓછા બજેટમાં ઓનલાઈન બિઝનેસ સ્ટાર્ટ કરી શકો છો. તમારું ગ્લોબલ રીચ છે. એવું નથી કે જે લોકો યુકેમાં છે, એ લોકો યુકેમાં જ બિઝનેસ કરી શકે છે ઓનલાઈન, બધી જગ્યાએ કરી શકે છે. અને એની સામે તમે કમ્પેર કરો, તમે ટ્રેડિશનલ બિઝનેસ એ તમારે ગ્લોબલ લેવલ પર રીચ કરાવવું હોય તો તમારો કેટલો કોસ્ટ થાય. સો આઈ કેન્ટ ઇવન કેલ્ક્યુલેટ ધેટ નંબર કેમ કે ઇટ્સ ટુ બિગ, રાઈટ. સો એ જસ્ટ તમારે ઇમેજિન કરવાની કે સમજવાની જરૂર છે કે ઇટ્સ નોટ ઓલવેઝ અ વન આન્સર કે તમે કેટલું સ્પેન્ડ કરી શકો છો, કેટલું ઇન્વેસ્ટ કરી શકો છો ન્યૂ બિઝનેસમાં, બટ ઇટ ઓલવેઝ ગોઝ અપ ટુ યુ કે તમે શેના માટે રેડી છો. રાઈટ. અને પ્લેસની વાત કરી બરાબર છે કે આપણે અત્યારે ઓનલાઈન બિઝનેસ ચલાવી રહ્યા છે અને આપણે ચારે અલગ અલગ જગ્યાએથી જે પણ સેમ બિઝનેસમાં જોડાયેલા છે. સો ઇટ્સ અ ગુડ એક્ઝામ્પલ કે ઓનલાઈન બિઝનેસ તમે ક્યાંથી બી કરી શકો છો અને ટ્રેડિશનલ બિઝનેસ માટે તમને સ્પેસિફિક જગ્યા કે લોકેશનની જરૂર પડતી હોય છે. અને એવું જ છે કે ઇન્વેન્ટરી તમે લઈ લો તો ટ્રેડિશનલ બિઝનેસમાં તમારે લાઈક ટન્સ ઓફ ઇન્વેન્ટરી એવરી મંથની તમારે એડ કરવી પડતી હોય છે. લાઈક કસ્ટમર વાઇઝ કોઈ નવું કસ્ટમર બને છે, કોઈ જૂનું કસ્ટમર હોય છે કે અમુક કસ્ટમર્સને એક પ્રોડક્ટ યુઝ ટુ આવી જાય છે અને એ લોકો ઓલવેઝ એ જ પ્રિફર કરતા હોય છે, રાઈટ. સો ઇવન દો તમારો ટ્રેડિશનલ સ્ટોર હોય, તમે એક કસ્ટમર માટે થઈને બી ઇન્વેન્ટરી ભરતા હો છો કે લેટ્સ સી કે કસ્ટમર તમારું કન્ટિન્યુ રહે એના માટે થઈને. પણ ઓનલાઈન બિઝનેસમાં તમારે કઈ બી ઇન્વેન્ટરી હોલ્ડ કરવાની જરૂર નથી પડતી, રિસ્ટોક કરવાની જરૂર નથી પડતી. અને પ્લસ તમે જે ડિલિવર કરી રહ્યા છો એ જ તમે ઓફર કરી રહ્યા છો, રાઈટ. સો તમારે એવું બી નથી કે ચલો આજે આ વસ્તુ છે ને આજે મને આ પર્સન મળ્યું હતું ને એને મને આ કહ્યું તો હવે મારે કાલથી આ સેલ કરવાનું ચાલુ કરવું પડશે ઓનલાઈનમાં, રાઈટ. એવું કંઈ નથી. સો તમને રેડી પેકેજ મળી રહ્યું છે ઓનલાઈન બિઝનેસમાં, જેને તમારે શીખવાનું છે ને તમારે માર્કેટિંગ પ્લેટફોર્મ પર એને એક્સેસ કરવાનું છે. ટ્રેડિશનલ બિઝનેસમાં બીજું એ બી છે કે તમે ઇન્વેન્ટરી તો હોલ્ડ કરી જ રહ્યા છો, પણ એમાં તમને કોમ્પિટિશન બી ઘણી બધી હોય છે કે એક જ એરિયામાં ઘણા બધા સિમિલર સ્ટોર્સ હોય છે. એટલે તમને ઓલવેઝ કસ્ટમર ઇન એન્ડ આઉટનું ટ્રેકિંગ બી તમે કરી શકો છો કે ચલો કેટલા કસ્ટમર કઈ જઈ રહ્યા છે કે કઈ નથી આવી રહ્યા આપણા સ્ટોરે. તો ઓબ્વિયસ ટ્રેડિશનલ બિઝનેસમાં there are so many different options અને આપણને બી ખબર છે કે આપણને જ્યાં સારી ડીલ મળતી હોય, રાઈટ. એક જ વસ્તુમાં પણ ચાલો લેટ્સ સી કોઈ બીજા સ્ટોરમાં સેલ ચાલી રહ્યો હોય સેમ વસ્તુ ઓછા પ્રાઇસમાં મળતી હોય તો ડેફિનેટલી આપણે ત્યાં જ જવાના છે. સો ધેટ વે તમારું કસ્ટમર વેરિએશન બી આગુ પાછું રહેતું હોય છે. પણ ઓનલાઈન બિઝનેસમાં તમે બધું સિમિલર ઓફર કરી રહ્યા છો એટલે તમને કોમ્પિટિશન જોવાની બહુ ઓછી મળશે બીકોઝ બધા એક જ વસ્તુ ઓફર કરતા હોય છે, એક જ વસ્તુ ડિલિવર કરતા હોય છે. પણ ટ્રેડિશનલ બિઝનેસમાં તમને આ ડિફરન્ટ જોવાનો મળતો હોય છે ને દેર આર લાઈક કોમ્પિટિશન. તમે ઇવન થોડા માઇલની અંદર જશો તો બી તમને કોઈ બીજો સ્ટોર મળી જશે કે કોઈ બી ગેસ સ્ટેશન લઈ લો કે કોઈ બી લાઈક હોટલ બિઝનેસ લઈ લો. દેર આર સો મેની ઓપોર્ચ્યુનિટીઝ તો ઓલવેઝ અવેલેબલ હોય છે, નો ડાઉટ. પણ કોમ્પિટિશન બી એટલી જ હોય છે. અને પ્લસ તમારું બર્નિંગ લાઈક તમે ઓપન ટુ ક્લોઝ કરી રહ્યા છો, 7 days a week કરી રહ્યા છો. સમ ઓફ ધ બિઝનેસ 24 hours ચાલતા હોય છે, રાઈટ. તો તમે નાઇટ શિફ્ટ બી કરતા હો છો. સો એમાં તમે ફેમિલી ટાઈમને બી કંઈક ને કંઈક મિસ કરી દેતા હો છો કે કંઈક ને કંઈક તમારા હેલ્થ જોડે બી તમે કોમ્પ્રોમાઇઝ કરી રહ્યા હો છો. ઓબ્વિયસલી આપણે આપણા ફેમિલીને ઓલવેઝ સારું આવવાનું ઈચ્છતા હોઈએ છીએ, રાઈટ. અને એના માટે થઈને જ આપણે મહેનત કરતા હોઈએ છીએ. તો કંઈક ને કંઈક આપણને એવું બી થાય કે આપણે હેલ્થનું કોમ્પ્રોમાઇઝ કરી રહ્યા છે અને આપણે આપણા ફેમિલીનું ગુડ લાઈક લિવિંગ માટે અર્નિંગ કરી રહ્યા છે. સો ઓનલાઈન બિઝનેસમાં તમને એમાં પણ રિલીફ મળી જાય છે કે ચલો ઓછા ટાઈમમાં તમે વધારે બેનિફિટ મેળવી શકો છો, ઓછા ટાઈમમાં તમે અર્નિંગ બી સારું કરી શકો છો અને મિનિમમ ટાઈમમાં તમારા ફેમિલી સાથે તમે ટાઈમ સ્પેન્ડ કરતા આ બિઝનેસ રન કરી શકો છો. તો દેર આર સો મેની
લાઈક એટલા બધા ડિફરન્શિએટ છે બંને બિઝનેસ વચ્ચે કે શોર્ટ ટાઈમમાં એક્સપ્લેન કરો ઇટ્સ રીલી હાર્ડ. પણ જે લોકો ટ્રેડિશનલ બિઝનેસ ચલાવી રહ્યા હશે ને જે લોકો ઓનલાઈન બિઝનેસ ચલાવી રહ્યા હશે સારી રીતે અમારા પોઈન્ટ ઓફ વ્યૂને સમજી રહ્યા હશે. બીકોઝ અમે લોકો બી કંઈ ને કંઈ બંને બિઝનેસના બેકગ્રાઉન્ડથી આવી રહ્યા છે. સો અમને બી ખબર છે કે ટ્રેડિશનલ બિઝનેસમાં શું અમે એક્સપિરિયન્સીસ કરેલા છે અને ઓનલાઈન બિઝનેસનો અમે કયા બેનિફિટ્સ એન્જોય કરી રહ્યા છે અત્યારે. મોસ્ટ ઓફ ધ પોઈન્ટ્સ તો આ લોકોએ કવર કરી દીધા છે, પણ બિગેસ્ટ પોઈન્ટ મારે કવર કરવું છે કે ઇન્વેસ્ટમેન્ટ મની એટલું ને ટાઈમ ઇન્વેસ્ટમેન્ટ પણ જોવા પડે ને રિટર્ન ઓફ ઇન્વેસ્ટમેન્ટ, રાઈટ? ટ્રેડિશનલ બિઝનેસમાં તમને કેટલા વર્ષ લાગે ટુ બીકમ પ્રોફિટેબલ because of the heavy investment, right? તમે ઓનલાઈન બિઝનેસ છો તો you see return of investment come to you a lot quicker. I mean, we're talking about months, instead of years. Because the investment બહુ ઓછું છે, એટલે return of investment is a lot quicker. That's, to me, is more important than, just the cost. And ધરતીએ કીધું તેમ, તમે ટ્રેડિશનલ બિઝનેસમાં પ્રેઝન્ટ રહેવા પડે. We used to have traditional business. મારે ઘણી વાર બધું મિસ કરવા પડતું હતું because somebody had to be at the traditional business. Staff નહીં મળતો તો COVID વખતે તો everybody had staffing issues, right? We couldn't go on vacations, whatever. But our business mate, there's no restriction. You're your own boss. You can go whenever you want. I mean, I'll give you my example. Like 2 weeks ago, મારા એક ભાઈનો ફોન આવ્યો, મારા મોટા ભાઈનો, કે મારે 2-4 દિવસ ઓફ છે. He's a doctor. Can you meet up? I was able to just go, right? ને હવે my mom તે દાડે કે બહુ દિવસથી મળી નથી ને દીકરા, I'm going tomorrow. I mean, no, not tomorrow. So that's the beauty of this business. Not just money wise, but ROI, return of investment. આપણે ગુજરાતી લોકો તો return of investment માં બરાબર જોઈ. No brainer here, તમને online business માં return of investment right away મળવા માંડે rather than years to become profitable in traditional business. Right. So basically તમે નોટિસ કર્યું હશે કે હું usually IT background થી છું, તો I was talking about the online host stuff, website domain, એ રીતે. જેમ અમારા બીજા પાર્ટનર એ ફિલ્ડ છે, એ લોકોએ સારી રીતે ડિટેલ ઇન્ફોર્મેશન આપી. તો થેન્ક યુ તમને બધાને પણ કે તમે જે રીતે ડિટેલ ઇન્ફોર્મેશન તમે લેઆઉટ કરી બાય ઇન્વેન્ટરી, બાય લોકેશનની રીતે, અને જે રેખાબેને રિટર્ન ઓફ ઇન્વેસ્ટમેન્ટની વાત કરી, તો એ બધું ને તમે કમ્પેરિઝન કરશો તો યુ ડેફિનેટલી વિલ નો કે વિચ વન ઇઝ ધ બેટર ઓપોર્ચ્યુનિટી છે તમારા માટે હમણાં. ને અમે તો ઓલવેઝ તમને કહીએ છીએ કે તમે અમારું બિઝનેસ પેજ ચેકઆઉટ કરી શકો છો એની ટાઈમ. અને અમે રિયલ ઘણા અમારા બેક એપિસોડ બી તમે ચેક કરી શકો છો કે જેમાં અમે તમને રિયલ અમારા સ્ટેટમેન્ટ ને એવું પણ તમને શો કર્યું છે, કે જેમાં તમે જોઈ શકો છો કે અમે કેવી રીતે ઓનલાઈન બિઝનેસ કરીને બી અમે એ નંબર અચીવ કરીએ છીએ, રાઈટ? તો હોપફુલી તમને લોકોને આઈડિયા આવ્યો હશે કે હાઉ ઓનલાઈન બિઝનેસ ઇઝ બૂમિંગ રાઇટ નાઉ એવરીવેર. ઘણા બધા ઓલરેડી લુકિંગ આઉટ ફોર ધ ઓપોર્ચ્યુનિટી. અને જ્યારે બિઝનેસ સ્ટાર્ટ કરવાનું સ્ટેપ આવે છે ને ત્યારે કોસ્ટની વાત આવે એટલે ઘણા લોકો બેક થઈ જાય. પણ તમે જો લોંગ ટર્મ રીતે જોતા હોવ તો લોંગ ટર્મમાં આ બિઝનેસ really is beneficial and is good compared to traditional, because તમારે ઓછા ઇન્વેસ્ટમેન્ટમાં બી યુ કેન સ્ટાર્ટ with a good opportunity. So hopefully તમને એ આઈડિયા પણ તમને ક્લિયર થયો હોય. અને તમને કોઈ ડાઉટ હોય તો એઝ ઓલવેઝ તમે અમને જણાવી શકો છો, કમેન્ટ્સ કરી શકો છો, અમને રીચ આઉટ કરી શકો છો. And then we will definitely get back to you with that questions or query. And until that, just take care of it. Look out for more online opportunity. અમે અહીંયા છે જ. Reach out to us and thank you. Thank you. Jessica. Thank you. Jessica.